હવે આગળ વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના ડભોઈ પાસે આવેલી ખારી નદીમાં સગા ભાઈની હત્યા કરીને લાશને નદીના પટમાં દાટી દીધી। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ડભોડા પાસે આવેલી ખારી નદીમાં સગા ભાઈને મારી નાખીને તેની લાશને નદીમાં દાટી દીધી હતી। હિંમતનગર એલસીબી પોલીસે હિંમતનગરના વીરપુર ગામના રાહુલ લક્ષ્મણ બજરાણીયા નામના અને અન્ય શખ્સોને ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા હતા અને આખરી પૂછપરછ દરમિયાન રાહુલ બજાણિયા પોલીસ સામે કબૂલ્યું કે 1.5 મહિના પહેલા પોતાનો સગ્ગો ભાઈ શંકર બજાણિયાની હત્યા કરીને લાશને ડભોડા વડોદરા પાસે આવેલી ખારી નદીમાં દાટી દીધી હતી। તેથી પોલીસે આ શખ્સને લઈને ખારી નદી કિનારે આવીને રાહુલને પોતાના ભાઈને જે જગ્યાએ દાટી દીધો હતો તે સ્થળ બતાવ્યું અને તે ખાડામાં પાણી ભરાયું હતું। તેથી જેસીબી મશીન લાવીને લાશ શોધવાની કામગીરી શરૂ કરી અને ખોદકામ કરીને જેસીબી મશીન દ્વારા ખોદકામ કરીને લાશના અવશેષો મળી આવ્યા હતા અને તેને ડભોડા પોલીસ સાથે રાખીને અવશેષોને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા। રાહુલે જણાવ્યું હતું કે શંકર પોતાનો મોટો ભાઈ હતો અને બંને ભાઈ વચ્ચે ખટરાક થયો હતો અને વારંવાર નાના ભાઈની પત્નીને છેડછાડ કરતો હતો, જેના કારણે રાહુલને પોતાના ભાઈ શંકરનું વેર વારવા માટે તખ્તો ગોઠવી દીધો હતો અને શંકરને ડભોડા જંગલમાં બોલાવીને રાહુલ અને તેના સાગરીતો સાથે મળીને શંકરને ટૂંપો દઈને મારી નાખ્યો હતો એવી પોલીસ સામે રજૂઆત કરી હતી। તેથી પોલીસે આ બાબતે ખારી નદીના પટમાં યુવાનની હત્યા કરી તે જગ્યાના પુરાવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ।